ચલો ભાઈ, મજા આવી જાય એવું વચ્ચે ખાવાનું છે, એકદમ ટેસ્ટી. ચાલો આવી જાઓ જમવા, કે બધાને? હા, જમવા આવી જાઓ. અમારી ગ્રીવા ખાય છે. શું કહે છે? એમ કે છે આમ જમવા આવી જાવ, સાસ ને રોટલી ખાવા. એવું એમ કોણ ખાતું હોય? ચાલો ભાઈ જમી લો. મારા ગ્રીવું બધું નત નવી નખરા કરે. એકચ્યુઅલી દાળ ઢોકળી બેટા હોય ને, એ દાળ ની અંદર રોટલી જ નાખી હોય. રોટલી જેવું જ હોય, થેપલા ટાઈપ નું હોય, એ જ નાખ્યું હોય. તો તારે રોટલી ન હારે ખાવાની જરૂર પડે. પણ આમાં ગ્રીવા તો છાસ માં રોટલી બોળીને ખાય. હમણાં ભાઈ છાસ ઉપર આવી ગયા છે. હમણાં કેરી વાળા બાકી નથી, તો હમણાં કઈ કેરી નથી ને કઈ કેરીનો રસ પણ નથી. કેરી નવી આવીને છે, પાકશે પછી ખવાશે. મસ્ત જમવાનું છે આજે. દાળ ઢોકળી એકદમ ટેસ્ટી, ફૂલ મસાલાદાર હો, પણ સાથે સાદા ભાત. અને આ છે લોટિયા મરચા, ચણા લોટનો લોટ વાળા મરચા કરે ને એ મરચા છે. સાથે મસ્ત ઠંડી ઠંડી છાશ. તો આ છે કઈક આજનું મસ્ત મેનુ. એવું શું બોલે છે મને કઈ સમજાતું નથી, એટલે જે કોઈને એની ભાષામાં જ પડે એ લોકો ટ્રાન્સલેટ કરીને મને એક પર કહેજો. આ લાઈક કરો, શેર કરો, એ મને બધું સમજાય છે, પણ આની પેલા અલગ જ બોલી તો એવું નથી બોલી તું બેટા, અલગ જ બોલી હતી. કોમેન્ટ કરજો એવું બોલી હતી. ઓકે ચલો, અમારા ગ્રીવા કહી છે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો ને મારી રીલ્સ ને લોકોને શેર કરજો. બસ બધાને કહી દીધું બધું વ્યવસ્થિત, બરાબર? તો ચાલો ભાઈ જમવા એકદમ મસ્ત ટેસ્ટી હેલ્ધી દાળ ઢોકળી ખાવા, હે ને? ઓકે બધા આવજો. કે તરીકા ચલો બાય બાય સે બસ.